કારણ કે છે ને આપણે ધોવાળો કરવાનો છે બહુ દાદો આ તગારું છે ને ઓલા ઘરમાં મૂકી એટલે મસરા બધા ઉડી જાય. મને મારમાં માથામાં ચા મારશે એક જો આમ ઉભો ટુ ફેમિલી. સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને હર હર મહાદેવ, જય મોગલમાં. ભાઈ સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ કેમ છો બધા? મજામાં? ભાઈ મસ્ત મજાના 5:30 આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. મોડો ભાઈ શું કામ ખબર છે? કારણ કે આ છે ને આપણે લીમડાનો ધોવાળો કરવાનો છે. મચ્છરા બહુ વધી ગયા છે. મંતુભાઈ ને બહુ કવડે છે. કા રાહુલભાઈ? હા, બહુ મચ્છરા હતા. આપણે દેશી દવા લેવા. દેશી દવા લાવ્યા છે. લીમડાનો ધોવાળો કરવાનો છે. અને આ ભાઈ જો લીમડો શ્રી છે ને આમથી ના માટા મારે છે. જો હાલો બધાની જય માતાજી, જય માં મોગલમાં છે. આ છે કડવો લીમડો છે, મીઠો લીમડો નથી. કા આનું શું કરવાનું છે આપણે? મચ્છર ભગાના હે મચ્છર ભગાના હે મચ્છર. મને મારમાં માથામાં ચા મારશે એક જો આમ ઊભો છે લઈ. અને ઓલા ભાઈ એક ગાડીએ ટીંગા છે ને આ બધા આપણે નહીં પણ પેલાના ગઢિયા છે ને આના ધુવાડા બહુ કરતા. એટલે છે ને મસરા કવડે નહીં. મસરા કવડે નહીં. અને ભાઈ છે ને રાતે બહુ મસરા કવડે. આનો કડવો ધુવાડો ઈ હારો રોગ પ્રતિકારક શક્તિ છે ને વધે. કોને આપડી? શાબાશ. આપણને રોગ ન થાય એમ. શાબાશ શાબાશ. મસરા કવડે. તમે ભાઈ ભણો છો શું કેવા માંગો છો? આનથી શું થાય લીમડે? મસર નો આવે, આપણને રોગ નો થાય ને તાવ નો આવે. શાબાશ શાબાશ શેર મેરે શાબાશ. હે? અને આનું આ લીમડો છે ને, હા, અને ગરમ પાણી કરીએ ને આ લીમડાથી તો આપણને મજા આવે. શરીરમાં ખંજોળ નો આવે, પછી દુખાવો થતો હોય દુખાવો ઓછો થાય. અને ભાઈ એક ખાસ વાત, શું ખાસ વાત છે ખબર? મસરા નો કવડે. આ ભાઈ છે ને શરદી થઈ ગઈ છે. શરદી થઈ ગઈ કા? આવું છે મંતુ. ઈ શું છે? આ શું છે? લીમડો. કે તો લીમડો એમ? લીમડો. લીમડો કે? લીમડો કે પેલા? તો ભાઈ આવી રીતનો કાંક આયોજન રાખેલો છે આજ વિડીયામાં. કારણ કે છે ને આપણે ધોવાળો કરવાનો છે આજ બહુ દાદો. ગામને મસરા કવડો દેવાના આપણે. ગઢિયા છે ને આનો ધુવાડો કરતા. માલ ઢોર રાખે ને એટલે હોય જ રોજ કરે. અને અત્યારમાં છે ને ભાઈ મસરા થઈ જાય. કારણ કે હાંજ પડી જાય ને એટલે બહુ મસરા થઈ જાય. હા, 6 વાગે કા 6 વાગે મસરા ઉડવા મળે બધે. નો નો હોય ત્યાંથી આવી જાય અને મસરા તોડીને રાતે બહુ આવે. અને ભાઈ આપણું વાઈફાઈ સામે છે. અને ભાઈ હજી 5G ટાવર નથી આવ્યો. લોકેશન મેળવે લીખાવાનું. હે, ધુવાડો તગારામ કરવાને. તગારામ? હા, તગારું લેતા. કેમ કે અહીં મુકાય પછી અહીં મુકાય એટલે ઘરમાં બધે થઈ જાય ને. હા, તગારામ કરવી ધુમાડો એટલે પછી ઘરમાં મૂકી દેવાય. બે ઘરમાં મૂકી દેવાય એટલે બધા મચ્છર સુમ થઈ તોડે જાય, નહીં આપણને એમ. મરી જાય. રોજ કરવા પડે, મરે નહીં ભાગી જાય. મરી જાય, મરે નહીં બે ભાગી પાકું જાય. જાય હુબડાથી કરે હો, ઊભા જ ન રહે. ઊભા જ ન રહે. અને ભાઈ આ છે ને બફારો બહુ થતો હતો બહુ. અને આ વરસાદ કઈ આવ્યું નહીં. વાદળા તો ભાઈ ચા લોકેશન કઈ ઘટે નહીં એવું છે. અને ભાઈ આ જો પાણકા ઘા કરે ટબમાં. ટબ તોડે મા દીકરો બે. હું નહીં તોડે છે. તો ભાઈ કન્ટિન્યુઅસ બ્લોકમાં બન્યા રહેજો. મજા આપણે છે ને ગામમાં ક્યાંક ગુંદી ગાંઠિયા વેચતા હતા ને ત્યાં રાહુલભાઈ ને નાના છોકરા બોલાવા ને મંતુભાઈ બે લઈ આવ્યા છે ગુંદી ગાંઠિયા. અને અત્યારે નાસ્તો કરવા બે ખાય. મોટા ખવાય પછી ખાવા ભૂખ લાગી હોય એટલે ખાઈ લેવાનું. કા હા, મંતુભાઈ ખાય છે. હાલો તમારે બધાને ખાવા હોય તો ગુંદી ગાંઠિયા છે મસ્ત મજાના. ખાવા હાલો છે. કા રાહુલ? આ મજૂરી દેવા ગુંદ કટિયા છે. પૂનમ ને દી લાવ્યો તો. કા હા, પૂનમ ને દી લાવ્યો તો. અને ભાઈ મજા આવે ખાવાની ગુંદી ગાંઠિયા. અમારે ત્યાં વીજપડી મળે, વીજપડી લેવા જવું પડે. ગામમાં ક્યાંય મળે નહીં. કા આ વેસે નહીં ખાવાની મજા આવે. ગાંડું છે આવો કોક. નાના તો એમ જ કરતા. તો હાલો ખાઈ લઈએ. કા મંતુભાઈ? એનો કમ ભાઈ. હા, હાલો ખાવા બધા ગુંદી ગઢિયા. હું તો ખાવા. હાલો રાહુલભાઈ. હાલો. અને આ ભાઈ તો બે અત્યારમાં રખડીને ગુંદી ગાંઠિયા ખાવા આવ્યા છે. હાલો ભાગો બધાય, બે ભાગો. હાલો નાસ્તો બસ્તો કરી લીધું છે. કા હા, નાસ્તો બસ્તો બધું કરી લીધું છે ને. આ બધું કમ્પ્લીટ થવાનું છે. તમે પણ ભાંગો છો. અહીંયા તુર ઉગી ગઈ છે ને તે મેડમ રાયડું નાખે છે નકરું. અને જો આગળ જો વિધિ કરે છે. જો ગોરદાદાને બોલાવવાનું છે. ગોરદાદાને બોલાવવાનું છે. રાહુલ ગોરદાદાને બોલાવવાનું છે. હા છે ને ભાઈ આગળ હળગાવવાનું છે. જો તો લાય. સાણા 2 3 ને સ્ટાર્ટ. હળગવાનું ચાલુ થઈ ગયું. જો થઈ ગયું. બાળવાનો લીમડો લઈ લે કડી કવે.
લીમડો નહીં, પેલા લીમડો નો નખાય, પેલા બધું આ બધો છે ને હળગવાય. હવે હળગી ગયું. અને ઓલા ભાઈ તો તગારામ ધૂળ ભરે. બે લીમડો માથે મૂકી દીધો હતો. ઓલા ભાઈ તો ધૂળ ભરે. એટલે હું લેવું ધૂળ ભરીશો હે? એને આવું કરવું છે. એટલે લીમડો ને એવું બધું નાખવું છે ને. જો ભાઈ અંદર છે અગ્નિદેવ પકડી ગયા છે હવે. અને સાણા ને બાણા ને બધું નાખ્યું છે કા? હા એટલે જગી જાય ને. સાણા ને બાણા ને બીજું કાઈ નહીં, સાણા ને લાકડા. ઓલા અંદર કાકરા નાખ્યા એ ફાટશે નહીં ને? ફળ નારા બોમ્બ ની ગળે. ઈ આ કાકરા નો ફાટે, ઓલા ફાટે કા? જો ભાઈ આવી રીતનું કંઈક હોય અને લીમડો નાખશે અંદર. જો આવી રીતનું થોડુંક જગે ને જગી ગયું. જગી ગયો. જગી ગયું. હા જગી ગયું. જો લીમડો નાખે છે. અને હવે મચ્છર છે ને, મચ્છર હોય ને ઈ બધા આગળ ઉડી જાય. મને ઉડાડશે આગળ. જો ભાઈ આવી રીતનું હોય એટલે આપણે ઘરમાં લઈ જાય. પેલા ઘરમાં મૂકશે, બીજા ઘરમાં મૂકશે, એટલે મસરા હોય ને ઈ ઉડી જાય. જો ધોવાડો સાહેબ હવે કેવો ધોવાડો છે. જો આવી રીતનું હોય ડબલ થવાનું. હે? આનાથી સારું થાય છે ડબલ. જો ભાઈ ધોવાડો. પછી આ ભઠ્ઠામાં લીમડો રેવા દેવાનો એટલે બધે વાહ ધોવાડો જો કેટલો થાય. આગળ મસરા બધાય ઉડી જાય. ઓલો થઈ જાય. આમાં તો ભાઈ આગળ રેજ આ ઘરે છે આમાં મસરા. સિલ્લો લીમડો આગળ મને ધોવાડો કરી દીધો. આવ હાશ. હવે મસરા ઉઠશે એમ. તો ભાઈ આવી રીતનું કાંઈક હતું આજનું. અને છે ને આગળ તો કમેન્ટ કરજો તમે જે ઘરે કરતા હોય ને આવો લીમડાનો ધોવાડો એ કમેન્ટ કરી દેજો. જો ધોવાડો ઉડ્યો. રાહુલભાઈ નહીં ઉડ્યો. ઓલા ભાઈ તો મચ્છર ભગાવો. હાલો ભાઈ મસરા આગળ ઉડી જાય ને ઘરમાં મૂક્યા પાછું. આ તગારું છે ને ઓલા ઘરમાં મૂક્યા એટલે મસરા બધા ઉડી જાય. ઘડીક થાવા જ અહીંયા એટલો રેવા દે ઘડીક આગળ નાખવાનો. ઘરમાં લઈને જાય છે. હાલો ઘરમાં લઈ જાઓ પેલી. એ હળગું જો ઓળગે ને અહીંથી જવા દે બધું. આ રૂમમાં જાવ તે રૂમમાં બહુ મસરા છે. જાય. હાલો ચાલો હળગું જો ભાઈ આવી રીતનું જો આગળ મસરા આવું ફાટી. થઈ જાય થાય આગળ ધોવાડો. ઓલે તો લાઈટ કેમ થાય? મારે બહાર આવવું જોઈએ. જો ધોવાડા થાય ગયા. બાવણું દેતો નહીં. જો એ ઘરમાં મસરા હશે ને ઈ બધા આગળ વૈયા થાય. કા રાહુલ? કા એક આ ઘરમાં ઓછા છે એ ઘરમાં મૂકી દેવું. બધે લગાડ દેવાનો ધુવાડો બધે. બધે ધોવાડો લગાડી દેવી ને બધા વૈયા જાય. જો ના ઘડીક ખાવા દે ને જો. કેટલો ધોવાડો થાય. તાપ ઓલાવવો પડે, ભઠ્ઠો થઈ જાય ને એટલે ભઠ્ઠાના ધુવાડે થઈ જાય. તો લીમડો જો કેમ બધો પડી જાય. પેલી લાઈટ કેમ થાય છે લપકારામાં? ત્યાં ધોવાડો જો બધો ધોવાડો છે. હવે એ નહીં થાય. હવે નહીં થાય. કરી દેવાય. પંખો ઓલા પણ થાય. આગળ આપણને બહાર કઢાવશે. એ હારું આખા વાળા ફેલાઈ જાય. આગળ ફેલાઈ જાય. ઓલ પણ સાફ પડીએ ખાલી. હા ભાઈ તો ગાડી તાપ છે. તાપ થઈ જાય આકે. જો તાપ છે. ધોવાડો કર્યો અને 7:30 જેવું થઈ ગયું છે. અને જો 7:30 જેવું થઈ ગયું છે ને મેડમ તો શું બનાવો છો? આ ગોળના પુડલા. ગોળના પુડલા નવી નકરા ના ગોળના નહીં એટલે ઘઉંનો લોટ હોય અંદર નાખવાનો. ગળ્યા પુડલા એમ ને? ગળા. ધોવાડા બહુ કર્યા અને હવે ગળ્યા પુડલા બનાવે છે. તો આજનો કાર્યક્રમ પુડલાનો છે, ખાવાના છે. અને ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારી કમેન્ટ કરતા જજો. વિડીયોનો છે ને એન્ડ આપી દેવી બહુ લાંબો થઈ જાય છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો સારી કમેન્ટ કરતા જજો. મળીએ પછી કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય મોગલમાં. સબસ્ક્રાઈબ કરતા જજો. કાન હા, લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. શેર કરજો બધાય. હા. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો. થોડો ઘણો સપોર્ટ આપજો. અમારે વોચ ટાઈમ વધે જેમ બને એમ શેર કરજો. અને બધાને હર હર મહાદેવ. બાય બાય.